સુપ્રભાત, નમસ્કાર. સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ કથિત ઈવીએમ હેકર સૈયદ સુજાના જૂઠાણાનો પર્દાફાશ થયો છે. ઈસીઆઈએલે ખુલાસો કર્યો કે સૈયદ સુજા તેમનો કર્મચારી નથી. તેમણે કહ્યું કે 2009 થી 2014 સુધીમાં ઈસીઆઈએલનો કોઈ પણ વિભાગમાં સૈયદ સુજા સંકળાયેલો ન હતો. ઈસીઆઈએલે કહ્યું કે ઈવીએમ બનાવવામાં સુજા કોઈપણ રીતે સંકળાયેલા નથી. આ મામલે ચૂંટણી પંચે દિલ્હી પોલીસને ફરિયાદ નોંધવા આદેશ આપ્યા છે. સાયબર ક્રાઇમ તેમજ ઈવીએમ ટેમ્પરિંગનો ગુનો નોંધવા આદેશ કર્યો છે. ઈવીએમ હેકિંગ મુદ્દે ભાજપે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે આ હેકિંગ કાર્યક્રમની પટકથા કોંગ્રેસે લખી છે. બીજી તરફ ચૂંટણી પંચે કહ્યું કે ઈવીએમ ફૂલપ્રૂફ છે. દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુભાષચંદ્ર બોઝના જીવન ઉપર આધારિત બે મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. લાલ કિલ્લા ખાતેથી પીએમ બંને મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથ સાથે મળીને 15મા પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન કર્યું. આ સાથે તેઓ 150થી વધુ દેશોના 5000 પ્રવાસી ભારતીયોને નવા ભારતના નિર્માણમાં તેમનો સહયોગ અને ભૂમિકા વિશે પણ સમજાવ્યું. વડાપ્રધાન મોદીએ વારાણસીમાં આયોજિત પ્રવાસી ભારતીય સંમેલન દરમિયાન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામે કોંગ્રેસ સરકાર ઉપર ભારે શાબ્દિક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે એક પૂર્વ વડાપ્રધાને સ્વીકાર કર્યો હતો કે ₹1 જ્યારે દિલ્હીથી મોકલવામાં આવે છે તો માત્ર 15 પૈસા જ જનતા સુધી પહોંચે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમસ્યાને જાણીને કોંગ્રેસ સરકારોએ કંઈ જ નથી કર્યું. વડાપ્રધાન મોદીએ અહીંયા પોતાના સંબોધનમાં કહ્યું કે હું એક વડાપ્રધાન તરીકે ઉપરાંત કાશીનો સાંસદ હોવાના કારણે તમારું સ્વાગત કરું છું. આ દરમિયાન તેમણે ટુમકુરના સિદ્ધગંગા મઠના સ્વામીના નિધન અંગે પણ શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આ સંમેલનની શરૂઆત અટલજીએ કરી હતી, પરંતુ તેમના ગયા બાદ પહેલીવાર આ કાર્યક્રમનું સ્વાગત થઈ રહ્યું છે. અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. તેઓએ માલદામાં મિશન 2019 હેઠળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા છે. અમિત શાહે તાજેતરમાં જ સ્વાઇન ફ્લૂની બીમારીની સારવાર પૂર્ણ કરી છે. બુધવારે તેઓ ઝારગ્રામમાં જનસભાને સંબોધિત કરશે. માલદામાં સંબોધન કરતા અમિત શાહે મમતા સરકાર અને મહાગઠબંધન ઉપર પ્રહાર કર્યા. અમિત શાહે કહ્યું કે ગઠબંધનની રેલીમાંથી 23માંથી 9 તો વડાપ્રધાન બનવા માટે થનગની રહ્યા છે. આઈએમએફના અહેવાલ મુજબ 2019માં ભારતની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 7.5% રહેવાનું અનુમાન છે, જ્યારે 2020માં આંકડો વધી અને 7.7% થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષે કહ્યું કે 2019 અને 2020માં ચીનની સરખામણીએ ભારતની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 1% વધુ રહેશે. ચીનની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 2019 અને 2020માં 6.2% રહેવાની સંભાવના. આઈએમએફના અહેવાલ મુજબ વૈશ્વિક અર્થવ્યવસ્થા પરિદૃશ્યમાં ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બનશે. 2019માં ભારતની અર્થવ્યવસ્થા સ્પીડ પકડશે. કાચા તેલની કિંમતમાં ઘટાડો અને અન્ય કારણોના લીધે ભારતને ફાયદો થશે. આઈએમએફના અહેવાલ માટે એવું પણ બને છે કે છેલ્લા 2 વર્ષ દરમિયાન જ્યાં ચીનનો આર્થિક વિકાસ દર ઘટ્યો છે, ત્યાં ભારતનો આર્થિક વિકાસ દર વધ્યો છે. નવી મુંબઈના તલોજામાં ભીષણ આગ લાગી. ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો અને આગ ઉપર કાબુ મેળવ્યો. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા બાદ હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. હજુ પણ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ શકે છે. તો જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ગાઢ ધુમ્મસના કારણે અનેક ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે. જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીની રેકોર્ડ બ્રેક ઠંડી અને હિમવર્ષા નોંધાઈ. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાતાવરણમાં પલટો નોંધાયો. વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ પડ્યો. દિલ્હીમાં વહેલી સવારે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો અને વરસાદને લીધે દિલ્હીની ઠંડીમાં વધારો નોંધાયો. વરસાદ પડતા દિલ્હીના રસ્તાઓ પર ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. કલાકો સુધી લોકોને ટ્રાફિક જામને લીધે હેરાનગતિનો સામનો કરવો પડ્યો. દિલ્હીમાં 5 થી 6 આતંકીઓ ઘૂસ્યાની આશંકાને પગલે સુરક્ષા એજન્સી હાઈ એલર્ટ પર છે. ગણતંત્ર દિવસના 4 દિવસ પહેલા આ એલર્ટ આપવામાં આવ્યું છે.
આતંકીય લશ્કર હિઝબુલના આતંકવાદી હોઈ શકે છે તથા તેમની પાસે વિસ્ફોટક સામગ્રી હોવાની પણ શંકા છે. 15 જિલ્લાના ડીસીપી અને અધિકારીઓને મોલ, મલ્ટીપ્લેક્સ અને મંદિરમાં સુરક્ષા વધારવાના આદેશ આપી દેવાયા છે. અમદાવાદમાં થયેલા પરપ્રાંતિયો પર હુમલાના કેસમાં બિહારના મુઝફ્ફરપુરની અદાલતના આદેશ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ દાખલ કરાઈ છે. એક્ટિવિસ્ટ તમન્ના હાશમીએ કરેલી અરજીના જવાબમાં અદાલતે મુઝફ્ફરપુરના કાંટી પોલીસ સ્ટેશનને આદેશ કર્યો છે. શાળામાં વિદ્યાર્થીઓ પબજી ગેમ નહીં રમી શકે. રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે અને શાળાઓમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે પબજી ગેમ ન રમવા અંગે રજૂઆત કરી હતી, જેને શિક્ષણ વિભાગે ધ્યાને લઈને પરિપત્ર જાહેર કરી પબજી ગેમ ઉપર પ્રતિબંધ મૂક્યો. આ સાથે જ શાળામાં વિદ્યાર્થીઓને પબજી ગેમ ન રમવાના પાઠ શીખવવા શિક્ષકોને સૂચના અપાઈ. ટાટની પરીક્ષાને લઈને અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું, જેમાં પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્સની દુકાનો બંધ રાખવા આદેશ કરાયો. પરીક્ષા સ્થળે ઉમેદવારો તેમજ નિરીક્ષકો પણ મોબાઈલ રાખી શકશે નહીં. આ ઉપરાંત પરીક્ષા સ્થળથી 100 મીટર દૂર લાઉડસ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ મૂક્યો. એલઆરડી પેપર રદ કરાવવા હાઈકોર્ટમાં પિટિશન કરાઈ. 5 વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને લોકરક્ષક દળનું પેપર રદ કરવા માંગ કરી. તેમનું કહેવું છે કે પરીક્ષામાં બારકોડ અને ગુપ્તતાનો અભાવ રહ્યો છે. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં પોલીસે એક કોમ્બિંગ હાથ ધર્યું છે. કોમ્બિંગમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 6ના 200થી વધુ પોલીસકર્મીઓ જોડાયા. પોલીસે જુગાર, પ્રોહિબિશન અને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે કોમ્બિંગ હાથ ધર્યું. કેટલાક બુટલેગરોના ઘરમાં પણ પોલીસે તપાસ કરી, જેમાં પોલીસને કબાટમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી. તો બીજી તરફ બુટલેગરોએ પોલીસના કોમ્બિંગના પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો. દેવભૂમિ દ્વારકામાં રિલાયન્સ રોડ ઉપર અજાણ્યા શખ્સોએ પ્રવાસનના સુશોભિત પિલર તોડી પાડ્યા. 25થી 30 પિલર તોડી પાડતા તંત્ર દોડતું થયું. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ પિલર તોડ્યા છતાં કલાકો સુધી તંત્ર અજાણ રહ્યું. જોકે બનાવની જાણ થતાં જ તંત્ર સફાળું જાગ્યું અને ચીફ ઓફિસરે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી. જામનગરમાં સ્વાઇન ફ્લૂના કારણે 45 વર્ષીય પુરુષનું સારવાર દરમિયાન મોત થયું. શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા યુવકની 5 દિવસની જીજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલમાં અન્ય 2 દર્દીની પણ સારવાર ચાલી રહી છે. વડોદરામાં સ્વાઇન ફ્લૂના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. સ્વાઇન ફ્લૂના વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે. સ્વાઇન ફ્લૂથી 3 દર્દીઓના મોત થયા છે. જૂનાગઢના 53 વર્ષીય પુરુષનું સ્વાઇન ફ્લૂથી મોત થયું, જ્યારે બીજી બાજુ જૂનાગઢની 60 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું. સ્વાઇન ફ્લૂથી 22 દિવસમાં 11 દર્દીના મોત થયા છે. મહત્વનું છે કે છેલ્લા 22 દિવસમાં સ્વાઇન ફ્લૂના 62 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરી માસમાં સ્વાઇન ફ્લૂના 33 કેસ નોંધાયા છે. 33 કેસમાંથી 15 પોઝિટિવ કેસ છે, તો બાકીના 18 કેસ શંકાસ્પદ છે. અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં કમળાના 129, ટાઇફોઇડના 125, ઝાડા ઉલટીના 239 કેસ નોંધાયા. વિવિધ વિસ્તારોમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાયો. અલ્પેશ ઠાકોરને લઈને ઠાકોર સમાજના જ અન્ય આગેવાનોમાં નારાજગી જોવા મળી. ગાંધીનગરમાં ભાજપ ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી. પૂર્વ સાંસદ નટુજી ઠાકોરની આગેવાનીમાં બેઠક યોજવામાં આવી. ભાજપ ઠાકોર સમાજના આગેવાનો દ્વારા અલ્પેશની એકતા યાત્રાનો વિરોધ કરવામાં આવશે. અલ્પેશ ઉપર સમાજને ગેરમાર્ગે દોરવાનો અને રાજનીતિ રમવાના નટુ ઠાકોરે આક્ષેપ કર્યા. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક યોજાશે, જેમાં 10% આર્થિક અનામતના અમલીકરણ માટે ચર્ચા થશે. આ સાથે જ બેઠકમાં આગામી વિધાનસભા સત્રમાં રજૂ થનારા લેખાનુદાન અને મહત્વના વિધેયકો બાબતે ચર્ચા થશે. આગામી 30 જાન્યુઆરીએ સુરતમાં પીએમ મોદીના મેગા શોનું આયોજન કરાયું છે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં પીએમ મોદી અમેરિકાના મેડિસન સ્ક્વેર ગાર્ડનની થીમ ઉપર સંબોધન કરશે. 30મી જાન્યુઆરીએ સાંજે 5:30 કલાકે આયોજિત આ કાર્યક્રમમાં મોદી સુરતના 15,000 પ્રોફેશનલને સંબોધશે.
મેડિસન સ્ક્વેરની માફક સુરતમાં પણ મોદી રિવોલ્વિંગ સ્ટેજથી ભાષણ આપશે. મોદીએ 2014માં અમેરિકાના પ્રવાસ ખાતે મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં હાજર મોટી જનમેદનીને સંબોધન કર્યું. મોદીના ઇન્ડોર સ્ટેડિયમના આ કાર્યક્રમ માટે અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે લોકોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. યાત્રાધામ અંબાજીમાં ગબ્બર ઉપર સ્કાય વોક માટે એમઓયુ કરવામાં આવ્યા છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે ખાનગી કંપની સાથે એમઓયુ કર્યા. પહેલીવાર ભારતમાં આ પ્રકારનું સ્કાય વોક બનાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2019-20નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. ₹7509 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. કેપિટલ ખર્ચ તરીકે ₹3903.4 કરોડ, રેવન્યુ ખર્ચ તરીકે ₹1590.90 કરોડની જોગવાઈ છે. ગત વર્ષે ₹6500 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું હતું. આ બજેટમાં શહેરીજનોના માથે કોઈ નવું ટેક્સ નહીં. આગામી દિવસોમાં શાસકો સુધારા સાથેનું બજેટ રજૂ કરશે. સુરત જિલ્લામાં સભ્ય અને સરપંચની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું. માંડવીના દેવગઢ ગ્રામ પંચાયતની સરપંચની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં 822 મતે નવીન કોટવાડિયાનો વિજય થયો. ત્યારે માંગરોળ તાલુકાના લીંબાળા અને હરસણી ગ્રામ પંચાયતમાં સભ્યની ચૂંટણીનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું, જેમાં લીંબાળા વોર્ડ નંબર 5માં મહેન્દ્ર ખેરનો 167 મતે વિજય થયો. હરસણી વોર્ડ નંબર 6માં ભાવના વસાવાનો 87 મતે વિજય થયો. ગોંડલ તાલુકાના ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર કરાયું છે. ગોંડલમાં તાલુકાના મોવિયા, માંડલ, કુંડલ, અંડા, ભાલોડી, મેતા, ખંભાળિયા ગામનું પરિણામ જાહેર કરાયું છે. મોવિયામાંથી વાઘજીભાઈ પઢારિયાની જીત થઈ છે. માંડલ કુંડલામાં ગોવિંદભાઈ સખિયાની જીત થઈ છે. અનેડા ભાલોડામાંથી સામંતભાઈ બાંભવાની જીત થઈ, જ્યારે મેતા ખંભાળિયામાંથી સેજલબેન ગોધાણીની જીત થઈ છે. જીતને પગલે વિજેતા ઉમેદવારો અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો છે. પંચમહાલમાં 6 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ, જેના પરિણામ જાહેર થયા. કેવડિયા વોર્ડ નંબર 1ના સભ્ય પદના વિજેતા હર્ષિતાબેન બન્યા છે, જ્યારે ધનોલ સરપંચ પદના વિજેતા હુમાનસિંહ રાઠોડ બન્યા હતા. ઇસરોડીયા સરપંચ પદના વિજેતા વિજયકુમાર તિરગર બન્યા, તો ગોલવાવ સરપંચ પદના વિજેતા અરવિંદભાઈ ડામોર બન્યા. ત્યારે હાલોલ તાલુકાના અભેટવા સરપંચ પદના વિજેતા ચીમનભાઈ થયા, તો કાલોલ તાલુકાના વેજલપુરના સરપંચ પદના વિજેતા વર્ષાબેન બન્યા. નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને સીએમ રૂપાણીને પત્ર લખ્યો. નર્મદા નદીમાં પાણી ઓછું હોવાથી પાણી છોડવા માટે આ પત્રમાં લખવામાં આવ્યું છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે નદીમાં પાણી ન હોવાથી અનેક સાધુ સંતો નારાજ છે. આ ઉપરાંત વસંત પંચમીના રોજ એક ભવ્ય મહોત્સવ થવાનો છે, જેને લઈને નર્મદા નદીમાં પાણી હોવું જરૂરી છે, જેથી આ પત્રમાં લખવામાં આવ્યું છે. વડોદરામાં એમએસ યુનિવર્સિટીની સેનેટ બેઠક બહુમતી સાથે પૂર્ણ થઈ. આ બેઠકમાં સેનેટ સભ્યોની બૂમાબૂમ અને ધમાલ વચ્ચે બેઠક પૂર્ણ થઈ, જેમાં તમામ મુદ્દાઓ બહુમતી સાથે મંજૂર કરવામાં આવ્યા. વીસીએ બેઠક પૂરી કર્યા પછી યુનિવર્સિટીના જીએસ અને વીપીએ હોબાળો મચાવ્યો. વીસી બેઠકમાંથી બહાર નીકળતા જ વીપી અને જીએસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ન રોકાતા વિરોધ નોંધાવ્યો. જોકે આખરે યુનિવર્સિટી રજિસ્ટ્રારે વિદ્યાર્થી નેતાઓની રજૂઆત સાંભળી. આ પહેલા સેનેટની બેઠક શરૂ થાય પહેલા સેનેટ સભ્યોએ હોબાળો મચાવ્યો. જેમાં યુનિવર્સિટીના બજેટની પેપર કોપીની માંગ સાથે હોબાળો કરવામાં આવ્યો. સાથે જ્યાં સુધી બજેટ અંગેની હાર્ડ કોપી નહીં મળે ત્યાં સુધી સભા શરૂ કરવા માટે માંગ હતી. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના બજેટની તમામ વિગત સીડીમાં આપવામાં આવી છે. સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજની ગાડી ચલાવનારા કેવા ખેલ કરે છે તેનો વિડીયો વાયરલ થયો છે. વરાછા ઝોનની 2134 નંબરની ગાડીના કામદારોના કચરાનું વજન વધારવા ડોલથી સૂકા કચરામાં પાણી નાખે છે, જેનાથી સૂકો કચરો ભીનો કરવામાં આવી રહ્યો છે. સફાઈ કામદારો કચરાનું વજન વધારીને મહાનગરપાલિકાનું આર્થિક નુકસાન કરે છે. આ વિડીયો સરથાણાની મેઘમલાર સોસાયટીનો છે, જેને રહીશોએ પોતાના મોબાઈલમાં શૂટ કરી અને વાયરલ કર્યો. તો અને મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.
બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીશું સુરતના જેસીપી હરિકૃષ્ણ પટેલ સામે પાસમાં રોષ વ્યક્ત કરાયો છે. પોલીસ કમિશનર સાથે ધાર્મિક માલવ્યની મુલાકાત કરી હરિકૃષ્ણ પટેલને હટાવવા માટે માંગ કરવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણી મુદ્દે પોતાની વિરુદ્ધ થયેલી અરજી મુદ્દે કોંગ્રેસના નેતા અહેમદ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં 42 સાક્ષીઓની યાદી રજૂ કરી છે. અગાઉની સુનાવણી વખતે બળવંતસિંહ રાજપૂતના વકીલે એવા લોકોની યાદી આપી હતી કે જેઓ એક્ઝામાઇન કરવા માંગે છે. રાજ્યમંત્રી અને કોળી સમાજના અગ્રણી પુરુષોત્તમ સોલંકી છેલ્લા કેટલાક સમયથી બીમાર છે. થોડા દિવસ પહેલા તેઓ સિંગાપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમના સારા સ્વાસ્થ્ય માટે કોળી સમાજ દ્વારા મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો અને જલ્દી સાજા થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી. ભાવનગરમાં મેં ભી મોહન પદયાત્રાની સમાપન સમારોહની વિધિવત રીતે પૂર્ણાહુતિ કરાઈ. ભાવનગરના સણોસરામાં સમાપન સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમાપન કાર્યક્રમમાં હાજરી આપી. મુખ્યમંત્રી રૂપાણીએ ભારતને આગળ વધારવા ગાંધી વિચારોની અનિવાર્યતા હોવાની વાત જણાવી. ગાંધી મૂલ્યોને આધારિત શિક્ષણ જાગૃતિ માટે પદયાત્રા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ઉદ્યોગપતિ પંકજભાઈ પટેલ સહિત અગ્રણીઓ જોડાયા. સમાપન સમારોહની વિધિવત રીતે પૂર્ણાહુતિ કરાઈ છે, જેમાં સમારોહને પ્રધાનમંત્રી મોદી પણ વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું. જેમાં એક બાજુ પ્રધાનમંત્રી મોદીએ મનસુખભાઈ માંડવિયા સહિત પદયાત્રીઓને આ પદયાત્રામાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા. સાથે જ આ પદયાત્રાને ફેબ્રુઆરીના અંત સુધી વિવિધ કાર્યક્રમ સ્વરૂપે ચાલુ રાખવા આગ્રહ કર્યો. ઉપરાંત મહાત્મા ગાંધીને પ્રિય સ્વચ્છતા હતી, જેથી સ્વચ્છતાની જવાબદારી પણ આપણા ગુજરાતીઓને હોવાની પ્રધાનમંત્રી મોદીએ જાણકારી આપી. દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો પોતાની જમીન કોઈપણ ભોગે પ્રોજેક્ટ માટે આપવા તૈયાર નથી. પંચમહાલ જિલ્લાના ગોધરાના બોડીદ્રામાં જિલ્લાના ખેડૂતોનું સંમેલન મળ્યું, જેમાં ખેડૂતોએ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા લોકસભા ચૂંટણીનો બહિષ્કાર અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી. પ્રોજેક્ટમાં પોતાની જમીન સરકારે સંપાદિત કરતા ખેડૂતો રોષે ભરાયા. પંચમહાલમાં એનએચ કોરિડોર માટે આદિવાસી ખેડૂતોએ જમીન આપવાનો ઇનકાર કર્યો, જેને લઈને ખેડૂતો ભેગા થયા. જમીનના વળતર બાબતે દાહોદ અને ગોધરાના ખેડૂતો ભેગા થયા. ખેડૂતોએ ચીમકી આપી કે જો રજૂઆત બાદ પણ ઉકેલ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે, તેમજ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ તેમણે આપી. સુરતમાં એસવીએનઆઈટી કોલેજના વિદ્યાર્થીઓની રેલી યોજી, જેમાં પીએચડી માટે સ્ટાઇપેન્ડ વધારવાની માંગ રેલીમાં કરાઈ. મહત્વનું છે કે પીએચડીના વિદ્યાર્થીઓને છેલ્લા 4 વર્ષથી સ્ટાઇપેન્ડ નથી મળ્યું. કોલેજના વિદ્યાર્થીઓએ રેલીમાં જોડાઈને સ્ટાઇપેન્ડ વધારવાની માંગ કરી. તો આ સાથે જો માંગ ન સંતોષાય તો આગામી સમયમાં વિશેષ કાર્યક્રમ ઘડવાની પણ તેમણે જાણકારી આપી. આ મામલે વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી સ્ટાઇપેન્ડ વધારવા માંગ કરી. અમરેલીની સાવરકુંડલાના આદસંગ ગામની સીમમાં ખેડૂત બાબુભાઈ વાઘેલા પર સિંહે હુમલો કર્યો. ખેડૂતને ઈજા થતાં સારવાર અર્થે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ ઘટનાની જાણ થતાં રાજુલા વન વિભાગના કર્મચારીઓ હોસ્પિટલે દોડી આવ્યા. ભરૂચના કડોદ ગામની સીમમાં વધુ 3 દીપડા હોવાની માહિતી વન વિભાગને મળી, જેને કારણે વન વિભાગે નદી કાંઠે પાંજરા ગોઠવવાની તૈયારી હાથ ધરી. 2 દિવસ અગાઉ પણ દીપડાએ કરેલા હુમલામાં 7 લોકોની ઈજા પહોંચી હતી. મહીસાગરના લુણાવાડામાં દીપડો દેખાતા ફફડાટ જોવા મળ્યો, જેમાં લુણાવાડાના વેલણવાડા પટેલ ફળિયામાં દીપડાએ ઘૂસીને આગળ જતા એક ગલુડિયાનું મારણ કર્યું. એક જ રાતમાં 3 વખત દીપડો દેખાતા સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો. અગાઉ દીપડાએ ગાયના તબેલા પર હુમલો કર્યો હતો અને બાદમાં ફળિયામાં ગલુડિયાનું મારણ કર્યું. જોકે ગામ લોકો જાગી જતા દીપડો ભાગી ગયો. આ બનાવને પગલે ફોરેસ્ટ વિભાગે તપાસ કામગીરી હાથ ધરી. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર નજીક ચોરાટી ગામે હાઇડ્રોજન ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો પલટતા વિસ્ફોટ થયો. વિસ્ફોટના કારણે કેટલાય સિલિન્ડર હવામાં ઉછળ્યા. બીજી તરફ ટેમ્પોમાં પણ આગ લાગતા વાહન વ્યવહાર ખોરવાયો. બનાસકાંઠાના ગવાડી વિસ્તારમાં કચરાના ઢગલામાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો. આગ લાગવાના કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. જ્યાં આગ લાગી તે જગ્યા પર રહેણાંક મકાન હોઈ લોકોમાં ભયનો માહોલ ફેલાયો.
ભચાઉમાં નગરપાલિકા ઓફિસ બહાર પાર્ક કરેલી બોલેરો કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. કારનો ડ્રાઈવર ચા પીવા ગયો તે દરમિયાન ઘટના બની. ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો, જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સુરેન્દ્રનગરના ચોટીલા બામણબોર હાઈવે પર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયા. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માત સર્જીને ટ્રેક્ટર ચાલક નાસી છૂટ્યો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. પોલીસે ટ્રેક્ટર ચાલકને શોધવાની દિશામાં તપાસ હાથ ધરી. દાહોદના તતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હેડ કોન્સ્ટેબલને બાઇક ચાલકે અડફેટે લીધા. કોન્સ્ટેબલ જ્યારે વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે બાઇક સવારે તેમને અડફેટે લીધા. વિયેતનામમાં એક ટ્રકે રસ્તા પર ચાલી રહેલા લોકોને અડફેટે લીધા. અડફેટમાં 9 લોકોના મોત થયા. વિયેતનામના હાઈ ડુઓંગ પ્રાંતમાં દુર્ઘટના થઈ. પોલીસે તપાસ હાથ ધરી. ભારતીય મૂળની કમલા હેરિસ અમેરિકાની રાષ્ટ્રપતિની હરીફાઈમાં ભાગ લેશે. કેલિફોર્નિયાથી સેનેટર કમલા હેરિસે સોમવારે 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાની જાહેરાત કરી. કોંગોમાં ઇબોલા રોગ ફાટી નીકળવાથી 370 લોકોના મોત થયા છે. જુલાઈ 2018થી લઈને અત્યાર સુધીમાં 370 લોકોના મોત થઈ ચૂક્યા છે. અફઘાનિસ્તાનમાં કારમાં આત્મઘાતી બોમ્બ ધડાકો થયો. આ ધડાકામાં 12 લોકોના મોત થયા અને 27 લોકો ઇજાગ્રસ્ત થયા. મધ્ય અફઘાનિસ્તાનના વાડાક પ્રાંતમાં સોમવારે સવારે 7 વાગે મિલિટરી ટેન્ટ પાસે કારમાં આત્મઘાતી હુમલો થયો. પાકિસ્તાનમાં ઓઇલ ટેન્કર સાથે બસની અથડામણ થઈ હતી અને અથડામણમાં આગ વાગતા 13 લોકોના મોત થયા. 16 લોકો દાઝ્યા છે. સોમવારે દક્ષિણ પશ્ચિમ બલુચિસ્તાન સાથે આવતી ઈરાનની સરહદ પાસેના ભાગમાં અથડામણ થઈ. બચાવ કરનારાઓને 13 મૃતદેહને બહાર કઢાયા અને જે ઇજાગ્રસ્ત હતા તેમને સારવાર માટે કરાચીની હોસ્પિટલ ખસેડાયા. અક્ષય કુમાર જોવા મળશે પૃથ્વીરાજ ચૌહાણના પાત્રમાં. ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી નિર્દેશિત આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે શરૂ થઈ જશે. જોકે ફિલ્મ 2020માં રિલીઝ થશે. આ વર્ષે અક્ષયની 6 ફિલ્મો રિલીઝ થવાની છે, જેમાંથી એક છે ગુડ ન્યૂઝ. આ ફિલ્મમાં અક્ષય સાથે કરીના જોવા મળશે, જેનું શૂટિંગ જલ્દી જ શરૂ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મની કહાની હશે એક એવા યુગલની કે જે સંતાન મેળવવા ઈચ્છે છે. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ રાઇફલમેન ફસાઈ છે કાયદાકીય મુશ્કેલીમાં. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 72 અવર્સના મેકર્સે દાવો કર્યો છે કે તેમની ફિલ્મમાં રાઇફલમેન જસવંત સિંહ રાવની જ કહાની છે અને તેમની પાસે તેમના ઓફિશિયલ કોપીરાઇટ્સ પણ છે. કાર્તિક આર્યને વડાપ્રધાન મોદી સાથેની બેક ફી શેર કરી છે. મોદી જેની પાછળ ઉભા રહીને પડાવેલા ફોટોઝમાં પોતાને લૂઝર કહીને પીએમની સાથેની બેક ફી કહીને આ ફોટો કાર્તિકે શેર કર્યો. જોકે આ ફોટોની ચર્ચા ત્યારે શરૂ થઈ કે જ્યારે વડાપ્રધાને કાર્તિકના ટ્વીટનો જવાબી ટ્વીટ કરીને તેમને લૂઝર નહીં પરંતુ રોકસ્ટાર કહ્યા. એક ઇવેન્ટ દરમિયાન સોનુ નિગમની સાથે ફેન્સે એક ફોટો ક્લિક કરાવવા માટે તેમના ખભા ઉપર હાથ રાખ્યો. આવું થતાની સાથે જ સોનુ નિગમે ખભેથી હટાવતા રમૂજી અંદાજમાં તેનો હાથ મરોડવાનો પ્રયત્ન કર્યો. 19 વર્ષ બાદ અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની જોડી એકવાર ફરી સ્ક્રીન ઉપર જાદુ ચલાવશે. અનિલ કપૂરે કહ્યું કે આટલા સમય બાદ માધુરી ઇન્દ્ર કુમાર સાથે આવી રહ્યા છે. આટલું સારું એસોસિએશન રહ્યું, પ્રોફેશનલી સારું રહ્યું, ઇમોશનલી પણ ઘણું સારું રહ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અમારા સહયોગી જિલ્લાના આપના સુધી પહોંચાડશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.